ભારતનું અર્થતંત્ર દિવસે નથી વધતું તેટલું રાત્રે વધે છે. ભારતનું અર્થતંત્ર વિશ્વની અંદર જાપાનને પાછળ છોડી ચોથા નંબરે પહોંચી ગયું છે મિત્રો. આ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા ભારતના નાના ઉદ્યોગકારો સાથે સાથે ઉદ્યોગપતિ ખૂબ મહત્વનો ફાળો ધરાવે છે. હા મિત્રો, આજે આપણે સુરતના એવા જ એક કર્મનિષ્ઠ ઉદ્યોગપતિને મળવાના છીએ. નમસ્કાર. તો આપણી સાથે છે વરિયા એન્જિનિયર્સના સંજયભાઈ ભૂપેન્દ્રભાઈ રાખસિયા, ઉધના, સુરતથી. સ્વાગત છે સંજયભાઈ. જય ગોપાલ. જય ગોપાલ. જય ગોપાલ. સંજયભાઈ, વરિયા એન્જિનિયર્સ એક મોટું નામ, શૂન્યથી શિખર સુધીની સફર. તો આ વરિયા એન્જિનિયર્સની સફર અમને જણાવો. વરિયા એન્જિનિયર્સમાં મારા ફાધર અમને એમના બે કઝિન બ્રધર્સ, જે મારા ફાધર ભૂપેન્દ્રભાઈ ચીમનભાઈ રાખસિયા, એમના બે કઝિન બ્રધર્સ છે મનસુખભાઈ મગનભાઈ રાખસિયા અને પ્રભુદાસભાઈ છગનભાઈ રાખસિયા. આ ત્રણે 1986 માં સુરત આવ્યા. ત્યાંથી એ લોકોએ જે સંઘર્ષ કર્યો છે એ એક મિલમાં કામ કરેલું છે, સો મિલમાં. ત્યાર પછી એ લોકોએ જે એમાંથી કોન્ટ્રાક્ટ લીધેલા છે સુતારી કામના, એમાંથી થોડુંક આગળ વધતા 2 વર્ષ પછી જે છે ટેક્સટાઇલ એન્જિનિયરિંગના બધા અમે પ્રોડક્ટ ચાલુ કર્યા, જે ટેક્સટાઇલ બોબિન જે ટ્વિસ્ટિંગ મશીનમાં વપરાતા. એ સમયે રહેવાનું હતું અમારું દર્પણ ટોકીસ પાસે, અને બિઝનેસ હતો આપણે અહીંયા આપણે ઉધનામાં. તો આવવા જવામાં એ લોકોને બહુ પ્રોબ્લેમ આવતો, જેમ કે રોડ રસ્તાનો પ્રોબ્લેમ, પાણી ભરાવાનું, જમવાના પ્રોબ્લેમ, પછી માલ મટીરિયલના ટ્રાન્સપોર્ટેશનના પ્રોબ્લેમ, લાઇટના પ્રોબ્લેમ, કોમ્યુનિકેશનના ઘણા ખરા પ્રોબ્લેમ હતા. અને સાથે સાથે ત્યારે બીમારી બી બહુ સારી વધારે હતી. કહેવાય છે કે સુરતમાં જે વ્યક્તિ સ્થાયી થવા માંગે છે, એકવાર કમ્પલસરી હેવી બીમાર થાય એના પછી જ સ્થાયી થઈ શકે. એ બાબત બી સાચી છે. અને એ બધું પાર પાડીને પછી જે વ્યવસાય ચાલુ કર્યો, જે 1988 માં, ત્યારે ટેક્સક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામથી ચાલુ થયો. એમાં બોબિન બનાવતા, જેનું સફળ માર્કેટિંગ ઘણું ખરું અમારું માર્કેટ હતું, ઓલ ઓવર ઇન્ડિયામાં બી હતું, લોકલ સુરતમાં બી. અને સાથોસાથ એ સમયની ટાઈમે ક્વોલિટી અને સર્વિસ ત્યારથી જ પ્રોવાઈડ કરતા. હા, બેસ્ટ. એટલે ત્યારથી એ વરિયાના નામથી ઘણું ખરું આગળ વધતું હતું. અને એ સમયે જે ડેવલપિંગ કર્યું છે, જે 92 ની અંદર પછી આજથી 30 વર્ષ પહેલા, હા, 92 માં ટેક્સટાઇલ જેકાર્ડ મશીન, જે આપણે કપડ વણવામાં, ડિઝાઇનમાં ને એમાં કામ આવે. ત્યાર પછી અમે બીજા બી બિઝનેસ અલગ અલગ કરેલા છે, જેમાં અમને વધારે પડતી સફળતા જે ટેક્સટાઇલમાં, મશીનરીમાં જેમાં વધારે મળેલી છે. એના પછી 2000 ની સાલમાં અમારે બે નવી કંપની ખુલી છે, જે વરિયા એન્જિનિયર્સ અને મિસ્ત્રી એન્જિનિયર્સ. ત્યાર પછી અમે 2005-6 માં આપણે એક્ઝોસ્ટ ફેન અને વેન્ટિલેશન રિલેટેડ ટોટલી પ્રોડક્ટનું અમારે બનાવવાનું ચાલુ. ને હું જોઈન્ટ થયો 2007-8 પછી. મેં બી 3 વર્ષનો 4 વર્ષનો અનુભવ છે મારો જોબ કરવાનો. એના પછી જે અમે 2008 પછી મેં ઓલ ઓવર ઇન્ડિયામાં માર્કેટ કરેલું હતું. અને 2010-12 ની અંદર અમારી પાસે ઘણા ખરા ડીલર હતા ઓલ ઓવર ઇન્ડિયાના. ટેક્સટાઇલ જેકાર્ડ નું બી ઇઝ ઇક્વલ, એ બી મશીનરીનું ઓલ ઓવર ઇન્ડિયા અમારું માર્કેટ પિકઅપમાં હતું એ ટાઈમે બી. અત્યારે બી ઘણું ખરું સફર લાંબી છે, સંઘર્ષ અને હાર્ડવર્ક થી આગળ વધ્યા છે. આ સંઘર્ષ અને હાર્ડવર્ક, મિત્રો, એક આપણે તમને સંજયભાઈ જે વાત કીધી ને, દર્પણ ટોકી, એ સુરતનો જૂનો વિસ્તાર. ત્યારથી માંડીને અત્યારે આપણે ફોનમાં કહીએ કે 1G ને 2G ને 3G ને અત્યારે લેટેસ્ટ 5G,
એવી જ રીતના આ સંજયભાઈ જે ભૂપેન્દ્રભાઈ દ્વારા જે આ બીજ વવાયું હતું એના ભાઈઓ અને બધા સાથે મળીને એ બીજને આગળ વધારવું, નવી પેઢી આ એક માર્ગદર્શન લઈ શકે છે સંજયભાઈ પાસેથી કે તમે તમારો વારસાગત બિઝનેસ અથવા ધંધાને કઈ રીતના આગળ વધારી શકો, જાળવી શકો, વધારી શકો. અને સંજયભાઈએ જેમ કીધું ને કે એક પર્ટિક્યુલર એરિયાથી વધારીને ગુજરાત, ભારત અને અત્યારે વર્લ્ડ વ્યૂ આ વરિયા એન્જિનિયરિસ્ટ નું નામ છે. તો અભિનંદન આપને. સંજયભાઈ, ભારત અત્યારે વિશ્વની અંદર ઉદ્યોગમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. તો આ એક તમે સાહસિક બિઝનેસમેન છો અને તમારો આ વ્યવસાય અને આપણા સમાજનો ભારતના આર્થિક વિકાસમાં શું લાભ કરી શકે? આજે અત્યારે આપણે જોઈએ તો ભારત ખૂબ પ્રગતિ કરે છે. આપણો વાર્ષિક વિકાસ દર 7 થી 8% ની અનુમાનિત છે. એ લગભગ ભવિષ્યમાં બી એ રહેવાની અનુમાનિત છે. તો એમાં આપણે અને આપણા સમાજે ટાઈમસર ટેક્સ પે કરીને રોજગાર, ઉદ્યોગ નવા પેદા કરીને કે સર્જન કરીને કે આપણે કોઈ બી વસ્તુ લઈએ છીએ એને વધારે પડતું સ્વદેશી વાપરીએ, સ્વદેશી પ્રોડક્ટને પ્રોત્સાહન કરીએ અને નવું ઇન્વેન્શન કરીએ અને અહીંયાથી જ આપણે એનું ઉત્પાદન કરી અને જે બહાર વધારે પડતું આપણે જો એક્સપોર્ટ કરશું તો મારા ખ્યાલથી આનાથી વધારે ફરક પડશે અને સમાજમાં એક આપણો સમાજ અને આપણે પોતે બી એક આપણે દેશ પ્રત્યે વધારે જીડીપી કે એનું ગ્રોસ પ્રોડક્શન કે આપણે કહીએ એનું ઊંચું લાવશું, વિકાસ ઝડપથી કરી શકશું. તો સંજયભાઈ આપણે એવું કીધું કે આપણા પ્રધાનમંત્રી કહે છે કે લોકલ ફોર વોકલ. તો આપણી જ વસ્તુ આપણે આપણા દેશની વાપરવી તો આપણો વિશ્વની અંદર આપણું જીડીપી જલ્દી ફાસ્ટ આગળ વધશે એવી જ હું આશા રાખું છું. તો કહેવાય છે ને કે આપણા નેતૃત્વ અત્યારે ખૂબ સારી ચળવળ ચલાવે છે. સંજયભાઈએ જે નામ દીધા સ્વદેશી છે, ટેક્સ પે છે, એવા પોઈન્ટ થી જ આર્થિક વિકાસ દર વધુ આગળ વધશે અને એ આગળ વધશે તો આપણને જ ફાયદા છે. સારા રોડ, રસ્તા, બધી સુવિધાઓ આપણને પ્રોવાઈડ થશે. એટલે ખરેખર આપની વાતને વંદન છે. તો સંજયભાઈ, નવા ઉદ્યોગની અંદર આપનું માર્ગદર્શન અને સરકાર તરફથી શું સહાયતાઓ હોય છે એ જણાવશો? અત્યારે નવા ઉદ્યોગ માટે ઘણી ખરી ઓપોર્ચ્યુનિટી છે. જેમ કે રિન્યુએબલ માટે વધારે સારું છે. નેચરલ રિસોર્સિસ, રેર અર્થ મૂવર કે રેર અર્થ મિનરલ્સ એમાં બી વધારે સારો સ્કોપ છે. તમે લોકલ માર્કેટ, એઆઈ અત્યારે તમે ગણો તો લોકલ માર્કેટમાં બી ઘણો ઉપયોગ થઈ શકે એમ છે. અને જોકે એક સેક્ટર છે સેમી કન્ડક્ટર, પણ એ આપણા પહોંચની બહાર છે, જે એકચ્યુઅલી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં. એટલે એ અત્યારે આપણે એને સાઈડમાં રાખી અને આપણે એઆઈ રિલેટેડ ઘણું ખરું એમાં ડિજિટલ માર્કેટિંગ કે આપણા પ્રોડક્ટની કે વિડીયોની કે પોસ્ટરનું કે આપણું બેકગ્રાઉન્ડની કે કંપની વિશેની ઘણી ખરી એમાં ઝડપથી આપણને સહાયતા મળે છે. અને જે આપણે ગવર્મેન્ટની સહાય કહીએ, આપણે ગવર્મેન્ટની સબસિડી કે સ્કીમ છે તેમાં ઘણી ખરી છે. જેમ કે સ્ટાર્ટઅપ છે, સ્ટેન્ડઅપ છે, કે પછી સબસિડી છે, ઇન્ટરેસ્ટ સબસિડી છે. સ્ટાર્ટઅપ ની અંદર આપણે જોઈએ તો સ્ટાર્ટઅપ ની અંદર ઘણું ખરું આપણું ઇન્વેસ્ટમેન્ટ નું 15 થી 25% સુધીનું આપણને એ લોકો સબસિડી આપે છે. અને એની અંદર સ્ટાર્ટઅપ ની અંદર જ 3 વર્ષ તમને ઇન્કમ ટેક્સ ફ્રી આપે છે. એટલે તમે એ બિઝનેસ જો તમે સ્ટાર્ટઅપ ના રજીસ્ટ્રેશન થી કરો તો એ તમને વધારે સહાયતા મળે છે. ને બીજું, ગુજરાત ગવર્મેન્ટની સ્પેશિયલ અલગથી એક સ્કીમ છે કે તમે લોન તમે લો છો તો એની 1% સબસિડી મળે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ. પછી સ્ટેન્ડઅપમાં છે એ વધારે પડતું એસસી એસટી કે આપણે વુમન્સ ને રિલેટેડ છે. એમાં ઘણી ખરી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ના જે છે એની સબસિડી ઘણી ખરી છે. અને મારા અંદાજથી તમે જો અગર તમે કોઈ પ્રોડક્ટ નવું ડેવલપ કર્યું છે, તેનું પેટેન્ટ લો છો કે ટ્રેડમાર્ક લો છો, તેમાં રજીસ્ટ્રેશન ફ્રી બી 80% સુધી સબસિડી મળે છે ઘણા ખરા. અને
ખાસ કરીને અત્યારે જાણવા જેવું બે વસ્તુ છે. એક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું છે પોર્ટલ જે એક ઓનલાઈન માર્કેટ છે, જે એમાં તમે તમારું પ્રોડક્ટ એમ ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં કેમ રજીસ્ટર્ડ જે ઓનલાઈન બિઝનેસ છે પોર્ટલ છે એમાં રજીસ્ટર કરી છો, એવી જ રીતે સેમ ટુ સેમ ગવર્મેન્ટનું પોર્ટલ છે જે ઇન્ડિયા સેન્ટ્રલાઇઝ છે. ટોટલી એમાં સ્ટેટ થી લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધીની બધી જ કંપનીઓ કે બધા ડિપાર્ટમેન્ટ એની અંદર તમે શૈક્ષણિક બી આવી જાય છે, હેલ્થ બી આવી જાય છે, અને એની અંદર ઇન્ડસ્ટ્રીયલ બી આવી જાય છે, ગવર્મેન્ટના ઓફિસો બી આવી જાય છે, બધી જ કવર થાય છે. એ પોર્ટલમાંથી કમ્પલસરી એ લોકોએ ત્યાંથી પરચેસ કરવાનું હોય છે. અને એ પરચેસ તમારે જે છે એ ઘણી ઘણી ટેન્ડરિંગ હિસાબે થતું હોય છે, પણ આની અંદર આવવાથી શું છે કે હવે એ ટેન્ડરિંગ ની જગ્યાએ ઓનલાઈન ટેન્ડર ટાઈપ જ થઈ ગયું છે અત્યારે. એ ઘણું ફાયદા કરે છે. અને ખાસ કરીને અત્યારે પબ્લિક લિમિટેડ કંપનીઓ છે. પબ્લિક લિમિટેડ કંપનીનો ગવર્મેન્ટનો એક નિયમ છે કે ટોટલ પરચેસ નું 25% મિનિમમ એમએસએમઈ પાસેથી લેવાનું કમ્પલસરી છે. એટલે એ એક બી વધારે પડતું સારું છે. જે કેમ કે આપણે કહીએ છીએ ને કે ઓઇલ ઇન્ડિયા છે કે આપણે એલએનટી છે, રિલાયન્સ છે, અદાણી છે, જે પબ્લિક છે, આપણે ડિફેન્સ વાળું છે, કઈ કંપની HAL છે કે પછી બેલ છે, એ બધી પબ્લિક લિમિટેડ કંપનીઓમાં તમે રજીસ્ટર્ડ વેન્ડર રજીસ્ટ્રેશન કરાવો અને એ લોકોની જે રિક્વાયરમેન્ટ હોય છે કે ટેન્ડર પાર્ટિસિપેટ કરો, તો એમાં કમ્પલસરી એ લોકોએ એમએસએમઈ પાસેથી 25% લેવું જ પડે છે જેની ટોટલ પરચેસ. એટલે એ બી એક સારી સ્કીમ છે. ખૂબ સરસ રીતે આપણને સંજયભાઈ જણાવ્યું કે આ બધું માર્ગદર્શન અને સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ હોય, સબસિડી મળે છે, અને નવા ઉદ્યોગની અંદર આપણે આવવા માટે ખૂબ સરસ એવું માર્ગદર્શન સંજયભાઈ તરફથી મળ્યું છે. તો ઉદ્યોગની અંદર ખાસ કરીને આપણે કંઈ પણ આવવું હોય અથવા નવા ઉદ્યોગની અંદર આપણે જો કંઈ પણ જાણવું હોય તો ખરેખર આવા સિનિયર માણસો પાસેથી જાણી અને ઉદ્યોગની અંદર પ્રવેશ કરવો જોઈએ, એવું મારું માનવું છે. અને સુભાષભાઈ એમાં એક વાત ઉમેરું ને તો કે સંજયભાઈ કીધું ને એમએસએમઈ જે આપણા નાના ઉદ્યોગકારો છે, સ્મોલ સ્કેલ, હા. માઇક્રો છે, હા. સ્મોલ છે. તો જ્યારે તમારું કોઈ દેશનું અર્થતંત્ર એ નાના ઉદ્યોગ જ્યારે ઝડપથી આગળ મોટા થાય ત્યારે તમારા દેશનું આર્થિક તંત્ર વધુ મજબૂત થાય, વધુ મોટું થાય. અને ડિફેન્સ સેક્ટર કીધા, હેલ્થ સેક્ટર કીધા, એને આ બધી તમે જે માઇક્રો જાણકારી હોય મહત્વની એ બધી સંજયભાઈ આપી. ખૂબ સરસ જાણકારી સંજયભાઈ આપણને આપી છે. સંજયભાઈ, મારી ઉંમર લગભગ આજથી 20 વર્ષ પહેલાની વાત કરું છું. તો તમારા પપ્પા ભૂપેન્દ્રભાઈ અને રાખસિયા પરિવાર, ત્રણેય ભાઈઓ ને વરિયા એન્જિનિયર્સ, દરેક ક્ષેત્રે કોઈ સોસાયટીનું કાર્ય હોય, કોઈ ધાર્મિક ક્ષેત્ર હોય અને આપણા સમાજનું કાર્ય હોય, દરેક જગ્યાએ દાતા તરીકે મોટું નામ તમારું હોય, આ રાખસિયા પરિવારનું કે વરિયા એન્જિનિયર્સનું કે ભૂપેન્દ્રભાઈનું, તમારા પિતાનું. તો એ વસ્તુને તમે કેટલું મહત્વ આપો છો દાતા તરીકે? આપણે એમ કહેવાય છે ને કે આપણી કમાણીના અમુક પર્સન્ટ આપણે દાન કરવું જોઈએ. તો Yes. આ એક પ્રેરણા અને આપણા પૂર્વજોથી ચાલે છે. Yes. આજકાલનું તો નથી આ, પણ જેને ભગવાનને આપ્યું છે તો આપવામાં ક્યાં પ્રોબ્લેમ છે થોડું. અમારા ગામમાં અમારા દાદા બી હતા ત્યારથી બી કરતા હતા. અહીંયા આવીને પપ્પાએ વધાર્યું છે અને અમે બી આશા રાખીએ કે અમે એને કન્ટિન્યુ કરીને વધારીએ. અને દાન એવું છે કે સારા અર્થે જાય તો વધારે સારું પડે, જેમ કે શિક્ષણ છે, ધાર્મિક છે, મંદિર છે, કે પછી આપણે સમાજના કોઈ કાર્યમાં સારા છે, કે કોઈ બીમાર છે એમાં જાય તો જે આર્થિક રીતે સદ્ધર નથી તો વધારે સારું કહેવાય. એમાંથી આત્મસંતોષ મળે કે ભાઈ સારું કામ કર્યું છે. જેમ કે અમે કોરોના દરમિયાન સમાજના બી ઘણા લોકોને આપણે આર્થિક મદદ કરેલી છે. અને અમારા અહીંયા જે વર્કર કરે છે એ
વર્કર જે કામ કરતા હતા, જે એમ્પ્લોય છે, એ લોકોને બી હવે મહિને જે બી કઈ સેલરી હતી એના પર્સન્ટેજ એને provide ઉદ્યોગ કરતા બંધ હતા. હતો પણ તમે હા, salary પહોંચાડતા. હા, સેલરી પહોંચાડતા હતા. એટલે એ રીતનું થોડું શું કહેવાય, આપણને એના થકી જ છીએ તો થોડું આપવામાં શું પ્રોબ્લેમ. આમ કહેવાય ને કે આપેલું ક્યારે એળે નથી જતું. 3 પેઢી કીધી, સંજયભાઈના દાદાથી શરૂઆત કરીને અત્યારે વર્તમાન પેઢી, 3 પેઢી આ વાવેલું ક્યારે એળે નથી જતું, એ ઉગે જ છે. અને એ આપણી નજર સામે છે કે ભૂપેન્દ્રભાઈના પપ્પા એનાથી શરૂઆત કરી હતી ભૂપેન્દ્રભાઈ, અને હાલમાં અત્યારે સંજયભાઈ. પેઢી દર પેઢી આપવામાં માને છે. અને કહેવાય ને કે આ સુરતની ભૂમિનું પાણી જેવું છે કે દાનવીર છે. હા, બસ એટલે જ. અને ખરેખર સંતોષ થાય છે. તમારી જરૂરિયાત, સમાજની જરૂરિયાત પૂરી કરો અને કોઈ સંતુષ્ટ થાય, એનાથી વિશેષ શું હોય? આત્મસંતોષ ક્યારે મળે? કે જરૂરિયાતો પૂરી થતી હોય કોઈ પણ કાર્યની, ત્યારે આત્મસંતોષ મળે. આભાર, વંદન. ધન્યવાદ. તો સંજયભાઈ, ભારત અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યું છે. તો આવનારા 15-20 વર્ષની અંદર ભારતને તમે ક્યાં જોવા માંગો છો? ભારતના યુવાનો આ ઉદ્યોગ અને અર્થતંત્રના દ્રષ્ટિકોણથી તમારી રાય આપો. અત્યારે આપણું ભારત જે છે લગભગ 7-8% ના હિસાબે ગ્રોથ કરે છે. તો હવે અનુમાનિત છે વર્લ્ડ બેંક ને MMF જે IMF વાળા જે છે એ લોકો બી અનુમાન છે કે આવતા 10-15 વર્ષ સુધી 7 થી 8% જેવો લગભગ આપણો ગ્રોથ રહેશે વાર્ષિક. તો અત્યારે આપણી ઇકોનોમી 4.2 ટ્રિલિયન છે. યસ. તો અંદાજિત એવું છે કે 2047 જે આપણે પ્રાઇમ મિનિસ્ટર નું વિઝન છે કે ડેવલપ કન્ટ્રી થઈ જવાનું. તો અગર આ 15 વર્ષ સુધી જો ગ્રોથ જળવાશે તો લગભગ આપણે એની પહેલા જ આપણે 2047 પહેલા જ આપણે ડેવલપ થઈ જશું. અત્યારે આપણું પર કેપિટા તમે ગણો તો $2820 ની આજુબાજુ છે. લગભગ હવે 10 વર્ષની અંદર મને એવું લાગે છે 12,000 થી $15,000 ની આજુબાજુ પર કેપિટા જે ઇન્કમ છે એ આવી જવી જોઈએ. અને જેનાથી શું છે, પરચેસિંગ પાવર આપણો વધશે, GDP વધશે અને ગ્લોબલ પ્રેઝન્સ વધારે રહેશે. બધી દ્રષ્ટિએ ડોમિનન્સ આપણું સારું રહેશે. અને આપણું યુવા વિશે વાત કરીએ કે એમાં શું ફાળો આપી શકે કે શું તક લઈ શકે. તો આપણે યુવામાં જો અત્યારે નવી જનરેશન આવે છે આપણી પાસે, ડેમોગ્રાફિક કહેવાય છે ને કે 29 years એજ ની સરેરાશ એવરેજ છે, એટલે યુવા દેશ ગણાય. એટલે આપણી ત્યાં વર્કફોર્સ વધારે છે. વર્કફોર્સમાં આપણને સ્કિલ્ડ ની ઘણી સ્કીમો છે, જે સ્કિલ્ડ વર્કફોર્સ મળી રહે એવું છે. જેનાથી આપણે શું છે કે પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, સર્વિસ રિલેટેડ બધી ઇન્ડસ્ટ્રીઝમાં આપણને વધારે પ્રાધાન્ય મળશે. વાહ. અને અત્યારે કોરોના પછી સપ્લાય ચેઇન તૂટી ગઈ હતી, જે ચાઇનાથી મેજર ચાઇના હતું, પણ હવે મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા બિઝનેસ હાઉસીસ અને કન્ટ્રીઓ સેકન્ડ બીજું સોર્સિસ શોધે છે કે સેકન્ડ ઓપ્શન ચેન, સપ્લાય ચેન. સપ્લાય ચેન બીજું માં આપણું નામ વધારે પડતું આગળ છે, કેમ કે આપણી પાસે લેન્ડ, જમીન બી છે, એન્વાયરમેન્ટ બી એ રીતનું છે, અને એક તો વર્કફોર્સ તો છે જ. તો આનાથી આપણને ઘણો પુશઅપ થશે. અને એ આપણે જો અગર યુવા તરીકે આપણે તક મેળવીએ અત્યારે, નો ડાઉટ બધા મહેનત તો કરવી જ પડશે એના માટે. તો એ તમે આગળ ખરેખર એ આપણને ઘણો ફાયદો કરશે આપણા માટે અને સમાજ માટે, કે આપણે જલ્દીથી આપણે આર્થિક સદ્ધરતા આવી જાય. 100% સંજયભાઈ, તમારી વાતને હું સહેમત છું. અને 2047 નું જે આપણે પ્રધાનમંત્રીનું વિઝન છે, કે મારા હિસાબે અત્યારે મને એવું લાગે છે આવનારા 47 ની અંદર કે વિશ્વના દરેક યુવાનો ભારતની અંદર નોકરી કરશે. એ 100% વાત સાચી છે. અને સંજયભાઈ સાથે જે એના વિચાર છે એને યાર હું સહમત છું. તો સંજયભાઈ, આવનારા ભવિષ્યની અંદર ઇન્ડસ્ટ્રીઝમાં કેવી કેવી તકો હશે અને કેવા એમના પડકારો હશે એ વિશે આપ જણાવો. આવનારા ભવિષ્યમાં અત્યારે તમે જુઓ તો આપણી પાસે
રિન્યુએબલ એનર્જી ના ઘણા છે. હા. એની અંદર ડીપમાં જઈએ તો આપણે સોલાર છે, વિન્ડ છે, પછી હાઇડ્રો છે, કે રિસાયકલ વાળા તમે જો ઇન્ડસ્ટ્રીઝ હા. રિસાયકલમાં ઘણું અત્યારે તમે ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિકલ છે, હા. કે પછી વેસ્ટ જે આપણે ઘરના કચરા છે, કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ છે, હા. કે પછી આપણે પેપર છે, પ્લાસ્ટિક છે, મેટલ છે, હા. તો એ રિસાયકલિંગમાં આપણને ઘણા તક મળે છે. કેમ કે નવી નવી વસ્તુ કે નવું મેટલ જનરેટ તરત થતું નથી, હા. કે માઇન્સ થતા નથી. અત્યારે વધારે પડતી રેર અર્થ મટીરિયલ, હા. જેમ કે આપણે બહુ વધારે પડતી કિંમતી ધાતુઓ, હા. જેનું ચાઇના હોલ્ડ વધારે રાખે છે. વર્લ્ડનું 70-80% જેમ કે લિથિયમ છે એ બેટરીમાં યુઝ થાય છે, હા. તો એ 70% માર્કેટ ચાઇના પાસે છે. અને આપણે એની અંદર ઘણું ખરું કરી શકીએ, પણ આપણે એની અંદર કોઈ એક્સપોઝર કરી નથી શકવાના, કારણ કે એ ગવર્મેન્ટ, એ સેક્ટર આખો ગવર્મેન્ટના અંડર છે અને એને કંટ્રોલિંગ છે. પણ આપણી પાસે બીજા ઘણા છે કે જે એમાંથી સપોઝ કે આપણે મોબાઈલ છે, કે લેપટોપ છે, કે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ છે, તેને રિસાયકલ કરીને એ મેટલ આપણે કાઢી અને એને પાછું ઇન્ડસ્ટ્રીઝમાં વેચીએ, કે રિસાયકલ કરીને એનો રીયુઝ કરીએ, તો એમાં બી ઘણો ખરો સ્કોપ છે. પછી એઆઈ જે આપણે વાત કરી આગળ, એ પ્રમાણે એઆઈ માં બી છે. પછી આપણે સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો છે. સોલારમાં હજુ ઘણું તક છે. હમણાંના ન્યૂઝમાં આપણને સાંભળવા મળ્યું છે કે સોલાર પેનલ જે છે એ દિવસમાં તો યુનિટ જનરેટ કરે છે ઇલેક્ટ્રિસિટી, પણ એક પેટર્ન બી એવું થઈ ગયું છે કે રાત્રે બી હવે જનરેટ કરશે સોલાર પેનલ, જેનાથી આપણને લગભગ એ ઓછો પર્સન્ટ છે પણ કરશે ખરી. એટલે એ રિસર્ચ કરશે તો આગળ એમાં વધારે તક છે. પછી ઇન્ડસ્ટ્રીયલમાં બી આપણી પાસે ઘણા સ્કોપ છે, જેમ કે રોબોટિક છે, કોઈ આધુનિક મશીનરી છે, કે સીએનસી મશીનો છે, કે કોમ્પ્યુટરાઇઝ મશીનો છે. એમાં બી ઘણી તકો છે. જો એ નવી જનરેશન એમાં એક્સપ્લોર કરે તો ઘણું સારું એમાં ફાયદો મળી એમ છે. ખૂબ બધી તકો છે એવું એમનું કહેવાનું છે કે આમાં જેમ આપણે ઊંડા ઉતરીએ તો નવું નવું કંઈક ને કંઈક મળવાનું જ છે. તો અને કેવા કેવા પડકારો છે એનો કઈ રીતના આપણે સામનો કરવો પડે એ જણાવો જરા. પડકારોમાં એવું છે કે અત્યારે ઓનલાઈન છે બધું, હા, માર્કેટ ઓનલાઈન છે, એટલે તમારે કોમ્પિટિશન બધી જ જગ્યાએ છે. પણ તમારે એની સાથે ક્વોલિટી તમે રાખશો, સર્વિસ આપશો અને મેન્ટેન રાખશો રિલેશન, તો ખાસ કરીને તમને બેનિફિટ વધારશે. કેમ કે હંમેશા તમે નવા કસ્ટમર ગોતવા કરતા, શોધવા કરતા તમારે ખાસ કરીને રિપીટ કસ્ટમરમાં વધારે ધ્યાન આપવું જરૂરી છે. અને રિપીટ કસ્ટમર ક્યારે મળશે? ત્યારે તમારી ક્વોલિટી સારી હશે, પ્રોડક્ટ સારું હશે, સર્વિસ સારી હશે, કે તમારું ઓન ટાઈમ ડિલિવરી હશે, તો જ તમને વધારે પડતો ફાયદો છે. નવી ચેલેન્જીસમાં આપણે ગણીએ તો અત્યારે જે રો મટીરિયલના રેટ જે વધતા જાય છે, જેમ કે મેટલના રેટ, તમે એલ્યુમિનિયમ લો, કોપર લો, જે આપણે વધારે પડતું ઇફેક્ટ આપણને એમાં જ છે. તો એ જે વસ્તુના રેટ વધતા જાય છે એટલે એનું કોસ્ટિંગ વધતું જશે આપણા પ્રોડક્ટ ઉપર. તો એ મેન્ટેન કઈ રીતે રાખવું, આપણે લો કોસ્ટ ના પ્રોડક્ટ કઈ રીતે બનાવવું એ જ ક્વોલિટીમાં, તો એમાં ઇનોવેશન કરતા રહેશે તો એ લોકોને વધારે ફાયદો મળતો રહેશે. બાકી ગ્લોબલ કોમ્પિટિશન હજુ વધવાની છે, કેમ કે આપણા ગવર્મેન્ટ હવે નવા નવા સેક્ટર ઉપર જે એફડીઆઈ છે એ વધારવાના છે. જેમ કે અત્યારે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ગણતરી મારો તો આપણે 100% એફડીઆઈ આવી ગયું છે. અમુક બેન્કિંગમાં બી આવી જશે, અમુક ઇન્ડસ્ટ્રીઝની સર્વિસ સેક્ટરમાં ઘણા ખરામાં આવી ચૂક્યા છે. મેન્યુફેક્ચરિંગમાં બી, ડિફેન્સમાં બી હવે ખુલશે. એટલે તમે જો એ ગણતરીમાં ચાલશો કે આપણે કોમ્પિટિશન નહીં આવે કે છે નવી ચેલેન્જ, તો એ તો આવવાની જ છે. અને એ આપણે કરશું કે નહીં કરશું એ બીજા કોઈ તક ઉપાડી લેશે, આપણે નહીં કરશું. એમનું એવું કહેવાનું છે કે નાના મોટા પડકારો તો આવશે જ. પડકારોનો સામનો કરી અને જે કાંઈ આપણને તક મળી હોય એ તક આપણે ઝડપી લઈએ તો જ આપણે એમાંથી કંઈક બની શકીએ. અને સુભાષભાઈ એમાં એક કહું ને કે સંજયભાઈ જે કીધું ને કે
વિશ્વ આખું અત્યારે સપ્લાય ચેન અત્યારે ચાઇના છે, પણ તે બીજી સપ્લાય ચેન ગોતે છે, તો એની આખા વિશ્વની દ્રષ્ટિ ભારત તરફ છે. તો અત્યારે વિશ્વનું સૌથી યુવા દેશ ભારત છે. તો ખરેખર ખૂબ ઝાઝી તકો છે. ડગલે ને પગલે કઈક નવું તક છે આજના યુવાન પાસે. અને એ સંજીભાઈએ કીધી બધી. આપણી પાસે રો મટીરિયલ પૂરેપૂરું છે, વસ્તી છે, એટલે આપણે મજદૂરી કારીગર તરીકે વર્ગ બહુ ખૂબ મોટો છે, એટલે લેન્ડલાઈન એવું કીધી તમે. એટલે ખરેખર સંજયભાઈ એક કદમ તમે નાનામાં નાના પગલું કીધું ને એ તમે જવાબમાં કહી દીધા. થેન્ક યુ, આભાર. ખૂબ સરસ વાત કીધી છે એમણે. ત્યારે મને એક શેર યાદ આવે છે, તો જો પહાડો से टकराए उसे तो तूफान कहते हैं और जो तूफानों से टकराए उसे युवान कहते हैं. આજે આપણો ભારત દેશ યુવાનોથી ભરપૂર છે અને યુવાનો માટે ખૂબ સારી એવી તક છે. તો આપણે એ તક ઝડપી અને આપણા ધંધાની અંદર આગળ વધીએ એવું એમનું કહેવાનું છે. સંજયભાઈ, આ વરિયા એન્જિનિયર નામ ખૂબ મોટું અને કામ પણ ખૂબ મોટું. તો અમને આ કંપનીની મુલાકાત કરાવો ને. આવો અંદર તમને દરિયા ઇન્ડિયન્સના અમારા પ્રોડક્ટ ની અમારા માહિતી આપું તમને. આવો. વાહ ભાઈ વાહ, પ્રોડક્ટ પણ જોવા મળશે. સોનામાં સુગંધ. આ જે છે અત્યારે પોર્ટેબલ ફેન છે, જે ફ્લોર ઉપર રાખીને આપણે ચાલે છે. આ બધા છે એક્ઝોસ્ટ ફેન છે, મોટી ઇન્ડસ્ટ્રીઝમાં લાગે છે. આ ડક્ટ ફેન છે, પેલા ટર્બો ફેન છે, એની બેઝ પ્લેટ છે. આ અમારું ફેક્ટરી સેટઅપ છે જે લગભગ 5000 સ્ક્વેર ફીટ જેવું છે. એક બીજું બી છે ટેક્સ મશીન કરીને, જે આપણે અહીંયાથી નજીકના અંતરમાં છે. એ બી 6-7 સ્ક્વેર ફીટ જેવી જગ્યા છે. ઓહો, સરસ. ત્યાં ટેક્સટાઇલ મશીનરી ને ઇલેક્ટ્રોનિક જે કાર્ડ ને એ બધું બને છે. ત્યાં બી ઘણો ખરો અમારો સ્ટોક અને ત્યાંથી અમારું ઘણું ખરું સપ્લાય ત્યાંથી બી હોય છે. વાહ ભાઈ વાહ. ખૂબ જ આનંદ આવ્યો તમારી ફેક્ટરીની મુલાકાત લીધા. ખૂબ જ ધન્યતા અનુભવી. ખૂબ ધન્યવાદ. સંજયભાઈ, વરિયા એન્જિનિયર્સ પોતાની ગુણવત્તા, ક્વોલિટી, સર્વિસ કઈ રીતે જાળવી રાખે છે અને સાથે સાથે તમારી ટીમ મેનેજમેન્ટ કઈ રીતે મેન્ટેન કરો છો એ અમને જણાવો. વરિયા એન્જિનિયર્સમાં જે અત્યારે અમે પ્રોડક્ટની જે ક્વોલિટી મેન્ટેન કરવા માટે અમે પહેલા તો રો મટીરિયલ અમે સારું પરચેસ કરીએ છીએ. જે સપોઝ કે અમારી ત્યાં પરચેસ અમે કર્યું છે, એના પછી આવ્યા પછી અમે ખાસ ગુણવત્તા ચેક કરીએ છીએ કે એઝ પર ગુણવત્તા છે કે નહીં આપણા. કેમ કે જયારે તમારું રો મટીરિયલ જ સારું નહીં હશે તો તમારું પ્રોડક્ટ સારું બનવાનું જ નથી. હવે એ પાસ થયા પછી ક્વોલિટી રો મટીરિયલ, તેના પછી અમારા મેન્યુફેક્ચરિંગમાં જાય છે. મેન્યુફેક્ચરિંગ થયા પછી અમારા એના ટેસ્ટ હોય છે, કે જેમ કે અમુક અમારા ફેનના ટેસ્ટમાં અમે ગણીએ તો CFM છે, કે એનું પ્રેશર સ્ટેટિક પ્રેશર છે, કે પછી એના એમ્પિયર છે, કે એને જે RPM છે, એ બધી ક્વોલિટી અમે ચેક કરીએ છીએ. એનું ટેમ્પરેચર ચેક કરીએ છીએ. પછી એનું પેકિંગ કરીને ફિનિશ કરે છે. અને પછી ત્યાં ઇન્સ્ટોલેશન માટે અલગથી ટીમ જાય. ત્યાં બી જોવામાં આવે છે કે પ્રોપર ફિટિંગ ઇન્સ્ટોલેશન કર્યું છે કે નહીં, અને ત્યાં બી ચેક કરવામાં આવે છે કે પ્રોપર જે પેરામીટર્સ આપણા છે એમ્પિયરના કે વોલ્ટેજના એ બધા ક્લિયર છે કે નહીં. એના પછી આપણને એ રિપોર્ટ આવ્યા પછી આપણે સર્વિસ બાબતમાં આવીએ તો સર્વિસમાં અમે પ્રોડક્ટની વોરંટી બી સાથે આપીએ છીએ અને ગેરંટી બી આપીએ છીએ. તો કોઈ વ્યક્તિઓને કે કોઈ કસ્ટમરને એવું લાગે છે કે અમને પ્રોપર પ્રોડક્ટ નથી મળ્યું તો અમે એને ચેન્જ કરી દઈએ છીએ. અને 1 વર્ષની વોરંટી હોય છે. 1 વર્ષની વોરંટીમાં બધી વસ્તુ કવર થતી હોય છે. એટલે જો એ બી કસ્ટમરની કમ્પ્લેન હોય છે, એક પહેલા તો કમ્પ્લેન લખાય છે અમારા રેકોર્ડમાં. એના પછી અમારી ટીમ એના ઉપર વર્ક કરે છે. લગભગ 36 થી 48 કલાકમાં એ કમ્પ્લેન નું સોલ્યુશન કરીએ છીએ. અને ટીમ વર્ક ની વાત કરીએ તો એક અમારી પાસે એમ્પ્લોયની જે ટીમ છે એ ટીમમાં ક્વોલિટી બી મેન્ટેન કરે છે, એ બી એ જોવે છે. અને સાથે સાથે ડિસ્પેચ છે, માર્કેટિંગ વાળા છે, કે આખું એક ફોલોઅપ લે છે. ને એ ફોલોઅપ અમારે એકાઉન્ટિંગ વાળા છે, એ પોતાનું જે એકાઉન્ટિંગ રિલેટેડ છે તે
અને ફોલોઅપ લઈને આખો રિપોર્ટ સબમિટ કરે છે. તો એ રીતની આખી અમારી એક પ્રોસેસ થી અમે ચાલીએ છીએ. અને ખરેખર જો ગુણવત્તા સારી હોય તો વસ્તુ તમારી બજારમાં નિસંકોચ વેચાવાની છે અને એ જ વાત વરિયા એન્જિનિયરિંગ્સ ને માન આપે છે. અને કહેવાય ને કે તક, આમાં વધુ તો તક કીધી, પણ સાથે સાથે ટીમ મેનેજમેન્ટ, એ જે તમે જે મેનેજ કરો છો ને, તમે ગેરંટી આપો છો, સર્વિસીસ એવી છે, એટલે એ બધું એ મેન્ટેન કરવાની વાત છે. અને જો મેન્ટેન આવી રીતના ખરેખર કરે ને તો કઈક ઊંચાઈ પામે. તો સંજયભાઈ, આજના યુવાનોને નોકરી કે વ્યવસાયમાં ચોઈસ કરવામાં ઘણા કન્ફ્યુઝનો હોય છે, તો એને નિર્ણય લેવામાં તમારા મતે શું રાય આપશો એને? અત્યારે જે છોકરાઓ નવા સ્ટડી કરીને આવે છે કે જે નવો બિઝનેસ કરવા માંગે છે કે નોકરી કરવા માંગે છે, એ બાબતમાં જો એને કન્ફ્યુઝન હોય તો મારે એટલું જ કહેવાનું છે કે કાં તો તમે પેલા વ્યવસાય કરવા માટે જો આવવાનું હોય તો તમે એનું રિસર્ચ કરો, કઈ રીતે પ્રોડક્ટનું રિસર્ચ થાય છે માર્કેટમાં એ જુઓ, કઈ રીતે એનું ડિમાન્ડ છે, શું સપ્લાય છે, કે કેટલું વાસ એરિયામાં એ કામ કરે છે, પ્રોડક્ટ ચાલે છે, એનો શું એની અંદર આપણે માર્કેટ શેર છે અને આપણે કેટલું કરી શકીએ એમ છીએ, તો એ પહેલા જાણવું જરૂરી છે. અધરવાઇઝ તમે જો અગર તમારી પાસે અનુભવ નથી અને જો તમે ડાયરેક્ટ એની અંદર પૂછશો તો તમે કદાચ સફળતા નહીં મળે. તો એની સાથે સાથે તમે એક કામ કરી શકો તો પહેલા નોકરી બી સાથે કરો, જેને આર્થિક તમે સદ્ધરતા તમે સાથે રહી શકો, અને પ્રોડક્ટ વિશે, માર્કેટ વિશે રિસર્ચ કરો, બિઝનેસ વિશે રિસર્ચ કરો, અને એના પછી જે તમે વ્યવસાય કરવાના છે, જે પ્રોડક્ટ તમે માર્કેટમાં મૂકવાના છો કે જે બિઝનેસ કરવાના, તો એની ઉપર તમે એનો ફોકસ કરો તો તમને વધારે સફળતા મળશે. જેનાથી શું છે કે પરિવારમાં આર્થિક સહાયતા બી રહેશે, તમારો હાથ બી રહેશે છૂટો, જે તમે ખર્ચા દિનચર્યાના હોય છે એ તમે કરી શકો, કાઢી શકો નોકરીથી, અને સાથે સાથે રિસર્ચ બી થઈ શકે. તો સંજયભાઈ ખૂબ જ સારી માહિતી આપી અને કહેવા માંગે છે કોઈ પણ વ્યવસાય માટે એક ગોલ નક્કી કરો અને કયા વ્યવસાયમાં તમારે જવું છે, અને એ વ્યવસાયની અંદર તમારું સ્ટાર્ટઅપ પણ રાખો અને સાથે સાથે એક નોકરી પણ જોઈન્ટ કરો, જેથી તમારી સેકન્ડ ઇન્કમની વાત કરું છું. હા, એટલે તમારું પરિવારનું જે આર્થિક ભરણ પોષણ છે એ પણ ચાલુ રહે અને તમે નવા તમારા બિઝનેસમાં પણ આગળ વધી શકો, જેનાથી ચાન્સ તમારો વધારે સારો બને છે કે તમે રિસર્ચ કરીને અંદર આવો છો પ્રોડક્ટ. જેમ કે અમારી પાસે બી ઘણા ખરા પ્રોડક્ટ છે. પેલા અમે ટર્બો વેન્ટિલેટર બનાવતા, એના પછી અમે લગભગ 8 થી 10 નવા પ્રોડક્ટ એડ કર્યા છે. તો અમે ડાયરેક્ટ એડ નથી કર્યા એમને, અમે એમાં માર્કેટ જોયું છે કે આ ક્યાં ક્યાં એપ્લિકેબલ છે, શું શું છે, કેટલા ઇન્ડસ્ટ્રીઝમાં છે, કઈ હિસાબે એનું પ્રોડક્ટનું, હરેક પ્રોડક્ટના અલગ અલગ ડિસ્ક્રિપ્શન ના નોલેજ હોય છે કે ક્યાં ક્યાં એપ્લાય થાય. તો એ આખું જોઈને સ્ટડી કરીને પછી એડ કર્યા છે. સરસ. ડાયરેક્ટ અમે એડ નથી કરી લીધા કે ચલો કોઈ વ્યક્તિ એમ કીધું કે આ ધંધો સારો છે, આ ધંધો આમ છે, આ ધંધો તેમ છે, કે ચલો આપણે એની સાથે જોડાઈ જઈએ, કે એની કે એટલે આપણે તરત કરી દઈએ, એવું કોઈ ડિસિઝન નથી. આપણે પોતે અંદર સ્ટડી કર્યું છે, એના પછી આપણે એમાં આગળ વધ્યા છીએ, જેનાથી આપણને સફળ થવાનો ચાન્સ વધારે મળે છે. અને આપણે કહેવાય છે ને કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સમય હોય ને કોઈ પણ સંજોગ હોય, પોતાનું શ્રેષ્ઠ આપવું ને ત્યારે જ ખરી સાર્થકતા છે. અને સંજીભાઈ તમે કીધું ને કે આ રિસર્ચ, અત્યારે યુવા પેઢીને ખરેખર એની જરૂર છે, પેશન સાથે સાથે. અને સમય સંજોગ પરિસ્થિતિ ઉપર નીચે થાય, પણ તમે જે કીધું ને પેશન જે જાળવી રાખવી, એટલે ત્યારે તમારી કઈક લેવલ બને. અને કહેવાય ને કે આ વરિયા એન્જિનિયરિંગ અત્યારે કઈક લેવલે છે, તો એનું કારણ આ પેઢી છે. પહેલા કીધું ને સંજીવભાઈ, ભૂપેન્દ્રભાઈએ કે પહેલા કેવા સંજોગ હતા, રોડ રસ્તા નહોતા, કોઈ વાહનની સુવિધાઓ નહોતી, ત્યારથી માંડીને અત્યારે સંજીવભાઈ જેમ જેમ નવું પરિવર્તન આવી ગયું તો એમાં ફેરફાર કરો. નવી કઈ 5G ટેકનોલોજી છે, ક્યાં ફર્સ્ટ જી ને ક્યાં 5G,
લેટેસ્ટ ઉપકરણો વાપરો, સુખ સુવિધા, ત્યારે તમને વધુ આગળ લઈ જાય છે. થેન્ક યુ. સંજયભાઈ, અત્યારની યુવા પેઢીને બધાને હીરો બનવું છે, બરોબર? તો ઝીરો માંથી હીરો બનવા માટેનો ગુરુ મંત્ર આપો. સાચી વાત છે. આમાં ઘણા ખરા જ હીરો બની શકે છે, બધા જ હીરો નથી બની શકતા, પણ આપણે એક દ્રષ્ટિએ જોઈએ તો મારા દ્રષ્ટિએ 4P છે, યસ. જે પ્લાનિંગ, પછી પેશન્સ અને પ્રોગ્રેસ. પ્લાનિંગ એટલે તમે જે બી કંઈ કરવાના છો એનું પ્રોપર પ્લાન કરો, રિસર્ચ કરો. પેશન્સ એટલે કે તમે જે પ્લાન કર્યો છે એનું એગ્રેશન આપો, એમાં એનું પ્રત્યે ડેડિકેટ કરો, વર્ક કરો, હાર્ડ વર્ક કરો. અને પેશન્સ એટલે એ હાર્ડ વર્ક કર્યો છે, તમે પ્રોડક્ટ બનાવ્યું છે, સર્વિસ બનાવી છે, એને શાંતિથી તમે એમને માર્કેટમાં આપો. એટલે એગ્રેશન હિસાબે આપો, પણ એની ઉપર શાંતિથી કામ કરો. યસ. અને જરૂરી નથી કે તરત ને તરત સફળતા મળી જાય. એ જે સફળતા મળશે, પેશન્સ રાખશો તો જ મળશે. કેમ કે કહેવાય છે કે કોઈ બી બિઝનેસ તમે કરો છો તો 1000 દિવસ પછી એનું સક્સેસ કે એનું સેલિંગ કે એનું રિઝલ્ટ મળે છે આપણને. એના પછી પ્રોગ્રેસ કરો, એની ઉપર વધારે પ્રોડક્શન કરો કે વધારે એનું આગળ વધારો. એટલે આ 4P મારા દ્રષ્ટિએ છે, જે યુવાનોને ઝીરો માંથી હીરો બનાવી દેશે. ખરેખર આ એક બેસ્ટ ગુરુ મંત્ર કહેવાય, અને હાવ સિમ્પલ છે. 4P તમે એની ઉપર કામ કરો એટલે ઝીરો માંથી હીરો બનતા કોઈ અટકાવી નહીં શકે. સંજયભાઈ, ભૂપેન્દ્રભાઈ, આપનો આભાર. આ યુવા પેઢીને લાગતા દરેક પ્રશ્નોનો જવાબ, અને વર્તમાન પેઢી ગણો કે આવનારી પેઢી ગણો, દરેકને આ જવાબોનો ખરેખર ઉત્તર મળી ગયો છે. થેન્ક યુ. આભાર. જય શ્રી રામ. તમે આવ્યા એ બદલ આભાર. તમારો જે ઇન્ટરવ્યુ લીધું એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી ગોપાલ.